હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ સરસ મજાનો પાનનો મુખવાસ બનાવીશું. તો પાનનો મુખવાસ બનાવવા માટે અહીંયા આપણે ફ્રેશ તાજા નાગરવેલના પાન લીધેલા છે. એના પછી અહીંયા આપણે ગુલકંદ લીધેલો છે. આ ગુલકંદ નાખવાથી મુખવાસ બહુ જ સરસ લાગશે. મુખવાસની અંદર નાખવા માટે તૂટી ફૂટી, ધાણા, વરિયાળી, જે પણ તમારે વસ્તુ નાખવી હોય ને તમે એડ કરી શકો. મતલબ અંદર તમે ડ્રાય કોકોનટ પાવડર પણ નાખી શકો. બટ એકદમ સાદો સિમ્પલ આપણે મુખવાસ બનાવીશું. મુખવાસ બહુ જ સરસ બનશે. તો સૌથી પહેલા અહીંયા આપણે નાગરવેલના પાનને સરસ રીતે ધોઈ લેવાના. પછી તેને આપણે પતલા પતલા અને નાના નાના સમારીને રેડી કરી લેવાના. તો પાનને આપણે સરસ રીતે ધોઈને રેડી કરી લીધા હતા. તો હવે આવી રીતના પાનના ડીટીયા કાઢીને આપણે એક સાથે પાનની થપ્પી મારીને એકદમ પતલા પતલા આપણે આ પાનને કટ કરી લઈશું. તો તાજે તાજો આ મુખવાસ બનાવીને ખાવાની બહુ જ મજા આવશે. ફક્ત 2 થી 3 મિનિટમાં મુખવાસ બની જશે. અને લાંબા સમય સુધી રાખવો હોય ને તો પાનને થોડાક સૂકવી લેવાના. પણ આપણે આ ઇન્સ્ટન્ટ મુખવાસ બનાવી રહ્યા છે, બનાવીને તરત જ ખાવા માટે. અને જેટલા તમારે નાગરવેલના પાન નાખવા હોય એ હિસાબથી તમે નાખી શકો. પાન વધારે હશે તો મુખવાસ સારો લાગશે. તો અહીંયા આપણે નાગરવેલના પાનને એકદમ પતલી અને લાંબી ચીરીઓમાં કટ કરી લીધેલા. તમારે જેવી રીતના કટ કરવા હોય એ હિસાબથી તમે કટ કરી શકો. હવે આપણે અહીંયા નાખીશું શેકેલા ધાણા અને શેકેલી વરિયાળી. આ બધી વસ્તુને તમારે શેકીને નાખવાની, એટલે ક્રિસ્પી ક્રન્ચી ધાણા અને વરિયાળી હશે ને તો મુખવાસ સરસ લાગશે. હવે ભરપૂર તૂટી ફૂટી એડ કરી દઈશું. અને ખાસ કરીને આ મુખવાસની અંદર ગુલકંદ તમારે વધારે નાખવાનું, જેનાથી મુખવાસ એકદમ લચકા જેવો તો બનશે પણ ખાવાની બહુ જ મજા આવશે. તો ગુલકંદ, મરી મસાલા, આ બધી વસ્તુ તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો. આનું કોઈ મેજરમેન્ટ નથી હોતું. જેટલી વસ્તુ તમને પસંદ હોય એટલી તમે વધારે એડ કરી શકો. તો અહીંયા ફરીથી મેં ગુલકંદ એડ કરી દીધેલો. અને આ મુખવાસની અંદર સૂકું ટોપરું પણ તમે નાખી શકો. બસ ફક્ત નાગરવેલના પાન, ધાણા, વરિયાળી, ગુલકંદ અને તૂટી ફૂટી અને કાજુ બદામ થોડાક નાખવા હોય તો પણ નાખી શકો, પણ એ બધી વસ્તુ નાખવાની જરૂર નથી. તો અહીંયા સરસ મજાનો લચકા જેવો આપણો એકદમ સાદો સિમ્પલ નાગરવેલના પાનનો મુખવાસ બની ગયો. જે મુખવાસ તમે ફક્ત 2 થી 3 મિનિટમાં બનાવીને તરત જ આ ખાઈ શકશો. દિવાળી માટે ખાસ સ્પેશિયલ રેસીપી છે, જરૂરથી બનાવજો, બધાને બહુ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.